દારૂ બંધ કરોની બુમરાડો થાય, પણ દારૂ બંધ ક્યારે થાય? જ્યારે પોલીસ વિભાગ પોલીસ અધિકારી પર આકરા પગલાં લે. અમદાવાદ શહેર કોટડા વિસ્તારની જ વાત લઈએ તો શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી કરોડો રૂપિયાનો માતબર દારૂ પકડાયો, એ પણ વળી પોલીસ કમિશનરની પીસીબીની ટીમે પકડ્યો છે. છતાં પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ સામે કાર્યવાહીના કોઈ સમાચાર નથી. જે પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ગોડાઉન પકડાય અને છતાં પણ પીઆઈ સામે કાર્યવાહી કરવાની ક્ષમતા પોલીસ વિભાગમાં ન હોય, એવી સ્થિતિ હોય તો ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે થાય? વિગતે વાત કરીએ. 15,000 કરતાં વધારે બોટલથી ભરેલું ગોડાઉન પકડાવા છતાં પણ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું, તેના વિશે. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દારૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં દારૂ મળવો એ કોઈ નાની વાત નથી રહી. આવું કેમ થાય છે તેનું પૃથ્થકરણ કરતા સામે આવે છે કે પોલીસની રહેમ નજર, બુટલેગરોના હપ્તાઓ અને પિયાસીઓની પ્યાસ, આ બધું છે જ જે ગુજરાતમાં નિષ્ફળ દારૂબંધીનું કારણ છે. પરંતુ આ સ્થિતિમાં પોલીસ ધારે તો સુધારો આવે, પરંતુ પોલીસ ધારે ત્યારે ને. ઉદાહરણ તરીકે અમદાવાદના શહેર કોટડા વિસ્તારને જ લઈએ, ત્યાંથી દારૂનું આખું ગોડાઉન મળી આવ્યું. વળી કરોડો રૂપિયાના કિંમતનો 15,996 બોટલ જેટલો દારૂ હતો. ટૂંકમાં કોઈ નાની મોટો કેસ ન કહેવાય. તેના કરતાં મોટી વાત એ છે કે આ દારૂનો જથ્થો પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો. પીસીબી બ્રાન્ચ સીધી જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નીચે આવે છે અને તેનું કામ જ એ છે કે કંઈ નીચે કંઈ ગોઠવણ કરી હોય, ગેરકાનૂની ધંધા આદરે, તો તેને પકડી લેવા, સાથે જ ગુનો બને તે પહેલાં જ પ્રિવેન્ટિવ એક્શન લેતા રહેવા. માટે જ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પકડાયા બાદ શંકા સેવાઈ રહી હતી કે પીઆઈનું અને પોલીસ સ્ટેશનના સ્ટાફનું આવી બનશે, કેમ કે કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે. પરંતુ આજ સુધી એવા કોઈ સમાચાર નથી આવ્યા કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરી હોય. અગત્યની વાત છે કે જ્યારે મોટી દારૂની ખેપ પકડાય ત્યારે જે તે થાણાના અમલદાર અને સ્ટાફની સીધી જવાબદારી ગણી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ શહેર કોટડા વિસ્તારમાંથી 15,900 બોટલોથી વધારે બોટલ દારૂ મળ્યો, એ પણ ગોડાઉનમાં વેપાર ચાલી રહ્યો હોય તે રીતે. છતાં પણ પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસ સ્ટેશનના અમલદારોનું શું કર્યું તે કોઈ સમાચાર નથી આવ્યા. તો શું આવી રીતે દારૂનો વેપાર બંધ થશે અને આવી રીતે ગુજરાતમાં દારૂબંધીનું અમલીકરણ થશે? એ મોટો સવાલ છે. જો સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરી તેમના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા કે ગોડાઉન પકડાયા બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય તો પોલીસ બેડામાં હપ્તારાજ અને ભ્રષ્ટાચાર ખતમ થાય અને તો દારૂબંધી ચુસ્ત અમલી બની શકે. પણ ભાગ્ય આપણા કહો કે કમનસીબી, કેટલીક ઘટનાઓમાં શંકાસ્પદ રીતે આવી કામગીરી થતી નથી. અને જ્યારે આવી કામગીરી થાય છે તો એ પણ બસ દેખાવ પૂરતી, થોડા સમય પૂરતી હોય તેવી હોય છે, જે આપ સૌ જાણો છો. આ પ્રકારના અહેવાલો, સમાચારો અને વિશ્લેષણ સાથેની વાત જો આપને પસંદ હોય તો આપના સ્વમાન સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.